હવાર પડી જઈને આ બાદ જોયું તું માર માં વાળતી હતી રોજ તારમાં કોઈ બતાવવા જેવો નહીં ને આખા ઘરની રોજ હમણાં માર વાળવી પડે. હવારમાં તૈયાર થઈ જતો કેમ કે જવાનું હતું મામાના ઘરેથી ઘરે. ડિસિઝ માર મામાનો છોકરો હું એને ફઈનો છોકરો રેડિયાર બાઇક પર 2000 આઈ જાય હાઈવે નંબર 27 પર. ફાઇનલી ઘેર પહોંચી જતા ને માર મમ્મીએ મારા મામાના છોકરાને લગાવી દીધું હતું ધંધે. રાયો તો હું આવી ગયો રામાપીરના દર્શન કરવા. હું દીવો હળગાવું એટલે તમે કમેન્ટમાં જય રામાપીર લખી દેજો. દર્શન કઈને આપણે વધારી દીધું શ્રીફળ. ફેરાવાનું કારણ હતું લેવાનો હતો અહીંથી ડોક્યુમેન્ટ લઈ લીધો તો ને આપણે થઈ જતા માલપુર બાજુ રવાના. ગાડી જઈને બાઇક મેં લઈ લીધું કેમ કે આ જન્મે માર ફલોણી મોઢું જોવાનું હે ને. માલપુર પોકી જાય ને આઈ જા ઝેરોક્સ ની દુકાને. એ બધું ઠીક પર તું આવ્યું બહુ હું વિચારે. હું વિચારું કે હું એક આવું મશીન ઘેર લેજો એટલે 10 ની નોટો સાપું લ્યો હું મોડ ફલોની લાવવાની વાત ભૂલું ને એટલામાં તો માર હોમે આવા દ્રશ્ય આવશે. ભગવાને ખબર નહીં હું ધાર્યું છે. દુઃખ દર પીડા સાઈડમાં મેળીને આપણા અહીંયા હતા રવિભાઈ ની દુકાને. ઓ આવો ચા પી લો. એ પીવા સારું તો હું આવ્યો છું. કાપીને હું આવી ગયો તો દાબેલી ખાવા. દાબેલી વાળા જી વધારે રેડિયો એવું લાગે છે. હાર હેડો તમે એટલામાં લાઈક ફોલો કરી નાખો હું એટલામાં દાબેલી ખાઈ લઉં.